હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે યાત્રામાંથી આવે અને તેના સ્વાગતમાં કાનાની પ્રસાદીમાં આપણે કેરી રવાનો હલવો બનાવશું. આજે અમારા બા અને અમારા નણંદબા યાત્રામાં ગયા હતા, ત્યાંથી પાછા આવે છે તો તેના માટે આપણે તૈયારી કરી લેશું પ્રસાદની અને ડેકોરેશનની. કેરી રવાના હલવા બનાવવા માટે આપણે આ બધી સામગ્રી લેવાની છે. આપણે આ 3 કેરી લીધી છે. વજનના હિસાબે જોઈએ તો તેનું વજન 600 ગ્રામ છે. આ પોણી વાટકી ખાંડ છે, પોણી વાટકી ઘી છે, 1 વાટકી રવો, 2 વાટકી દૂધ. ખાંડ આપણે કેરી સ્વીટ હોય છે એટલે ખાંડ ઓછી લીધી છે. તમે કેરી ન ઉમેરો તો 1 વાટકી રવા સામે 1 વાટકી ખાંડ ઉમેરવાની રહેશે. હવે આપણે કેરીની સાલ ઉતારી અને નાના નાના પીસમાં કટ કરી લઈશું. રવાનો હલવો હેલ્થી હોય છે, પણ આપણે તેને વધારે હેલ્થી બનાવવા માટે કેરીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. રોગ પ્રતિકાર શક્તિને વધારવા માટે હોય છે. વિટામિન સી તમારા શરીરને શ્વેત રક્તકણોના ઉત્પાદનને ઉત્તેજિત કરીને ચેપ અને રોગો સામે લડવામાં મદદ કરે છે. તે માટે આપણે તેને રવાના હલવામાં ઉમેરશું. કેરીના પીસને ક્રશ કરી અને આપણે ફાઇન પેસ્ટ બનાવી લીધો છે. ગેસ શરૂ કરી અને આપણે આ પોણી વાટકી જે ઘી લીધું છે તે આપણે તેમાં ઉમેરશું. હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે આ 1 વાટકી જે રવો લીધો છે, રવાને સોજી પણ કહે છે, તે પણ આપણે તેમાં ઉમેરશું. આ અમારી કેક સ્ટાઇલમાં રવા કેરીના હલવાની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. રવો બદામી રંગનો થાય અને તેમાં શેકાવાની સરસ સુગંધ આવવા મળે, જે તમે સમજો કે તાવેથોથી શેકતા હો અને તમે તાવેથો ચમચો ચલાવતો હોય, એકદમ ફ્રીથી ચલાવી અને શેકી શકતા હોય એટલે તમારો આ રવો શેકાય અને રેડી થઈ ગયો છે. હવે આપણો આ રવો શેકાઈ ગયો છે. તેમાં આપણે આ 2 વાટકી દૂધ લીધું છે તે ઉમેરશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણું આ દૂધ રવામાં પાકી જાય પછી આપણે આ કેરીનો પેસ્ટ 2 વાટકી છે તે તેમાં આપણે ઉમેરશું. કેરી ખાવાથી શરીરમાં બળતરા ઓછી થાય છે, જે સંધિવા, અસ્થમા, હૃદય રોગને રોકવામાં મદદ કરે છે. રવો અને કેરીનો પેસ્ટ સારી રીતે મિક્સ કરી અને કૂક થઈ ગયો છે. તેમાં આપણે આ પોણી વાટકી જે ખાંડ લીધી છે તે તેમાં આપણે ઉમેરશું. આપણે ખાંડ જે ઉમેરી છે એ પીગળી અને સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે ઘટ થઈ ગયો છે અને સાઈડમાં ઘી છૂટું પડેલું દેખાય છે. તે આ આપણો પરફેક્ટ કૂક થઈ ગયો છે. ફ્લેવર માટે આપણે તેમાં ઇલાયચીનો પાવડર ઉમેરી અને સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે આ હલવાને કેક સ્ટાઇલમાં સર્વિંગ કરશું એટલે આપણે આ રીતનું મોલ્ડ લેવાનું છે. એમાં 1 સ્પૂન ઘી ઉમેરી અને આપણે એને સારી રીતે ગ્રીસ કરી લેશું અને પછી તેમાં આપણે હલવો ઉમેરશું. આ રીતે એકદમ સરખી લેયરમાં આપણે તેને પાથરી દઈશું અને 10 થી 15 મિનિટ આપણે તેમાં રહેવા દઈશું. પછી આપણે એક પ્લેટમાં ડીમોલ્ડ કરી લઈશું. હવે આપણે કાજુ, બદામ અને કિસમિસથી ગાર્નિશિંગ કરી લઈશું. તમારે નાના બાળકોને મેંદા અને વ્હીપ ક્રીમની કેક ખવડાવવી ના હોય અને તમારે પણ ના ખાવી હોય તો તમે આ રીતે દેશી ઘીમાં, જેમ કે આપણે શીરો હેલ્ધી અને પૌષ્ટિક બનાવી છીએ તેમ રવા મેંગોની આપણે કેક બનાવી શકીએ છીએ. જો લુકમાં દેખાય છે ને કેક જેવી, કેક કરતાં સ્વાદિષ્ટ અને એકદમ પૌષ્ટિક આ બને છે. હવે અમારા બા અને નણંદબાને આવવાની તૈયારી થઈ ગઈ છે, તો ચાલો આપણે હવે ડેકોરેશન કરી લઈશું.